મારી પાસે પૈસા હોત ને તો હું ધંધો કરી લેત, મારી પાસે હું ભણેલો હોત ને તો હું નોકરી કરી લેત, મારી પાસે ઓળખાણ હોત ને તો હું આવી રીતે કાંઈક કામ કરી લેત, મારી પાસે આઈફોન હોત ને તો હું વિડીયો બનાવી લેત, મારા પપ્પાની ઓળખાણ હોત અથવા તો મૂડી હોત ને તો હું અત્યારે અહીંયા હોય. આ બધા બાના છે. તમારી પાસે જે કંઈ પણ છે ને એની 2 મહિનામાં તમે વેલ્યુ 0 કરી નાખી છે. અને તમારી પાસે જે છે એમાંથી તમે શું કરી લીધું એ કોમેન્ટ કરીને કહેજો. કે તમને કોઈ પણ વસ્તુ નવી આવે ને એટલે 2 મહિનામાં ગાડી હોય, બંગલો હોય, ફોન હોય કે કાંઈ પણ વસ્તુ હોય, 2 મહિનામાં વેલ્યુ તમે એની 0 કરી નાખો છો. અને જેને જેને આવા બાના છે ને કે મારી પાસે આમ હોત તેમ હોત, તો એને ખાલી છે ને સાહસની ઘટે છે. એની પાસે છે ને નકરા બાના છે. સાહસ કરો બાના કાઢવા જેટલા બાના કાઢો છો ને એટલા ખાલી સાહસ કરો ને તો તમે જે વસ્તુ નથી ને એ બધી ઓટોમેટિક આવવા મળશે. આ ઘણા બધા લોકોનો અનુભવ છે, મારો પોતાનો, બીજાનો, ને તમે જેટલાને પણ સાંભળો છો ને કે મારી પાસે આ છે અથવા તો અવડો મોટો માણસ થઈ ગયો છે, બધા 0 થી આવ્યા હતા અને કાંઈક ને કાંઈક ખૂટતું હતું ત્યાંથી શરૂઆત કરી હતી. જેમ પૈસા આવતા ગયા એમ એ આગળ વધતા ગયા હતા. એટલે તમે ખાલી બાના કાઢો છો આ નથી તે નથી. એટલે કોઈ જન્મથી છે ને કરોડપતિ નહોતું અથવા જન્મથી બહુ મોટું નહોતું થઈને જન્મ્યું. બધા 0 થી જન્માતા. તમે 0 થી જન્મા છો તો સ્ટાર્ટ કરો, બાના કરતા સાહસ કરો. ચાલો મળીએ એક બીજા વિડીયોમાં. ત્યાં સુધી રામ રામ.